લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા વરસાદથી થયેલ નુકસાનનો 3 દિવસમાં સર્વે હાથ ધરી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ. 3.20 લાખ હેક્ટર જમીન પર પાકને નુકસાન. 3 દિવસમાં પેકેજ જાહેર કરી સહાય ન ચૂકવવામાં આવે તો ખેડૂતો કરશે આંદોલન. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. મૂડી, ચોટીલા, વઢવાણ પંથકમાં સૌથી વધુ વરસાદની અસર જોવા મળી રહી છે. ત્યારે ચોટીલામાં 24 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 4 દિવસમાં પડ્યો છે. મૂડીમાં પણ 20 ઇંચ કરતાં વધુ વરસાદ છેલ્લા 4 દિવસમાં પડ્યો છે. તો થાન પંથક અને વઢવાણ પંથકમાં પણ 20 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. ત્યારે ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે કપાસ, મગફળી, તલ જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ સતત પડતા ખેડૂતોના ખેતરમાં હાલ 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરેલા છે અને વરસાદ થંભી જાય પછી 15 દિવસ પછી ખેતરમાં જાય તે પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે ખેડૂતો દ્વારા હાલ સરકાર પાસે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ નુકસાન ચોટીલાના મૂળી, થાન અને વઢવાણ પંથકમાં છે. આ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખેતરોમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે. સરકાર માત્ર સહાય રૂપી પ્રોત્સાહન આપે છે, પરંતુ ગત વર્ષે 1 હેક્ટર દીઠ માત્ર 6800 જેટલી સહાય આપવામાં આવી હતી, જે ખેડૂતોને પોષાય તેમ ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. 3 દિવસમાં ખેડૂતોના ખેતરોમાં ડ્રોન કેમેરાથી સર્વે કરી તાત્કાલિક સહાય રૂપી પેકેજ જાહેર કરવામાં આવે તેવી સરકાર સમક્ષ ખેડૂતોએ માંગ કરી છે. જો સરકાર 3 દિવસમાં સહાય નહીં જાહેર કરે અને પેકેજ નહીં જાહેર કરે તો ખેડૂતો આંદોલન કરશે અને સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારીની જે ઓફિસ આવેલી છે ત્યાં ઘેરાવ કરશે. તે પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને તાત્કાલિક સર્વે હાથ ધરી અને સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી છે. દર વખતની જેમ આ વખતે સરકાર લોલીપોપ ખેડૂતોને ન આપે અને ખરા અર્થમાં ખેડૂતોના ખાતામાં સર્વે કરી અને રૂપિયા નાખવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ છે. 3 દિવસમાં નહીં ચૂકવવામાં આવે તો આંદોલનનો માર્ગ ખેડૂત અપનાવશે. મૂળી તાલુકાના ખંપાળિયા ગામથી કનુભાઈ કરપડા. અમારે ભારે વરસાદના કારણે અમારા વિસ્તારની અંદર સૌથી મોટું નુકસાન છે. અહીં કપાસ બળીને ખાક થઈ ગયા છે. મગફળી પણ અમારે કાંઈ પાકે એમ નથી અને એક જ ધારો 4 થી 5 દિવસ વરસાદ વરસતા 19 થી 20 ઇંચ વરસાદ પડતા અમારે કપાસનું બહુ જ મોટું નુકસાન થયું છે. તો જલ્દી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને હેક્ટર દીઠ 40 થી 50 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે અને અમારો જલ્દીથી સર્વે કરી અમને ખેડૂતોને તાત્કાલિક અમને રાહત થાય તેવી સહાય જલ્દી સરકાર અમલમાં મૂકે તેવી અમારી સમસ્ત ગ્રામજનો વતી અમારી માંગણી છે. તો અમે સરકારને વિનંતી કરી છે કે અમારી જે કપાસ જે કાંઈ ખેતરોમાં નુકસાન છે એની અમને જલ્દી રાહત પેટે થોડી જાજી પણ રકમ અમને આપે તો અમે ખેડૂત પગભર થઈ શકીએ અને અમે શિયાળાની આવનારી જે કાંઈ ઋતુ પ્રમાણે અમે બીજી ખેતી નવી કરી શકીએ. મારું નામ પોલભાઈ કરપડા, ગામ ખંપાળિયા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. સતત 4 દિવસથી વરસાદ પડવાના કારણેથી ખેતરોમાં પાણી હજી હાલ પણ ભરાયેલા છે અને કપાસ, મગફળી જેવા સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલા છે. તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે સર્વેની વાટ ન જુએ અને 1 હેક્ટરે 50 હજારની સહાય ખેડૂતોને ચૂકવવા માંડે અને સરકાર પાસે બધા પુરાવા છે. એને સર્વેની કોઈ જરૂર નથી, કાં તો ડ્રોન સર્વે કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને તાત્કાલિક ખેડૂતોને વળતર આપો, નહીંતર આ જગતનો તાત પાયમાલ થઈ જશે અને ખેતી કોઈ કરવા માગશે નહીં. સારો સતત વરસાદ ચાલુ છે. 15 થી 20 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. સરકારને હવે સર્વે કરીને તાબડતોબ સહાય ચૂકવે એટલે શિયાળુ પાક રહ્યો ને એ લેવાય. અત્યારે ચોમાસું પાક તો સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. તો હાલ શિયાળુ પાક માટે સરકાર સર્વે કરી અને ઇમરજન્સી તાબડતોબ સહાય ચૂકવે એવી ખેડૂતની માંગ છે. નકર હાલ અત્યારે પાયમાલ ખેડૂત થઈ ચૂક્યો છે તો પાકું છે સાહેબ. એટલે હાલ સર્વે કરી સંપૂર્ણ જે 6300 રૂપિયા આપ્યા હતા હેક્ટરે હવે વધારીને સાહેબ 50 હજાર તો કરો હેક્ટરે, તો કોઈ કદાચ બિયારણના પૈસા ઊભા થાય ખેડૂતને તો, બાકી વળતર તો કાંઈ વળે એવું છે જ નહીં. ત્યારે ખરેખર જે લોકો પર આફત આવી છે એને આફત સામે લડવાની ભગવાન શક્તિ આપે, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સાથે જ જે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે કે જે ખેડૂતોને નુકસાન છે, સુરેન્દ્રનગર જિલ્લા સહિત જે જિલ્લાઓમાં અને જે તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન છે એ નુકસાનીનો સર્વે કરવામાં આવશે, આવી જાહેરાત કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી છે.
ખરેખર જ્યારે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે ત્યારે ક્યાંક તો જાહેરાત અધૂરી છે અથવા તો માત્ર સર્વેના નામે નાટક થઈ રહ્યા હોય આવું અમને દેખાઈ રહ્યું છે. ખરેખર જે ખેડૂતોએ નુકસાન છે એને ક્યાં અરજી કરવાની, ઓનલાઈન અરજી કરવાની કે ઓફલાઈન અરજી કરવાની, કોના સુધી ખેડૂતોએ વાત પહોંચાડવાની કે મારે ખરેખર નુકસાન છે, આ કોઈ જાહેરાતમાં વાત કરવામાં નથી આવી. કઈ યોજના અંતર્ગત કેટલું વળતર ચૂકવવામાં આવશે એની પણ કોઈ વાત કરવામાં નથી આવી. વર્ષો પહેલાં SDRFના ધારાધોરણ મુજબ જે 6,800 પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવતા અને જે ખેડૂતોની મશ્કરી કરવામાં આવતી, ખરેખર વર્ષો બાદ પણ એ જ ધારાધોરણ મુજબ વળતર ચૂકવવાના છે કે કેમ એની પણ ચોખવટ કરવામાં આવી નથી. ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે જે અમારી ટેલિફોનિક ચર્ચા થઈ, અમને જાણવા મળ્યું અને નવાઈ લાગી કે દરેક ગામની અંદર દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચી અને ટીમ સર્વે કરશે, ત્યાર પછી સર્વેનો રિપોર્ટ તૈયાર થશે અને ઉપર મોકલવામાં આવશે, આવું જિલ્લા ખેતીવાડી અધિકારીનું કહેવું છે. અમે બહારથી કોઈ સર્વે માટે ટીમ બોલાવવામાં આવી નથી અને સ્થાનિક ટીમ છે એ ટીમ હું દાવા સાથે કહી શકું કે 1 વર્ષ સુધી કન્ટિન્યુ સર્વે કરે તો પણ દરેક ખેડૂતના ખેતર સુધી આ ટીમ ન પહોંચી શકે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર નાટક કરી રહી હોય સર્વેના બહાને, આવું અમને દેખાઈ રહ્યું છે. અમારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને અને માન્ય કૃષિ મંત્રીશ્રીને કે તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં જે વિસ્તારમાં ખરેખર ખરીફ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, સાથે જ બાગાયત પાકમાં પણ નુકસાન થયું છે. હવે નુકસાનનું ભરપાઈ સરકાર કરી શકે એમ નથી, પણ કમસે કમ ખેડૂતને રાહત મળે એના માટે પ્રતિ એકર 20,000 રૂપિયાની સરકાર જાહેરાત કરે. આવનાર 3 દિવસની અંદર જો સરકાર દ્વારા ખેડૂતોને કેટલી સહાય ચૂકવશું અને કેવી રીતે ચૂકવશું આ જાહેરાત કરવામાં નહીં આવે